તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે આવી ગયા છે દાતાર ડુંગર ઉપર, એટલે કે નગારિયા પથ્થર પાસે. અને આજે હું તમને બતાવીશ કે નગારિયો પથ્થર આપણે વગાડીને બતાવીશ. અને અમારી સાથે ભાઈબંધો પણ આવેલા છે. તો હાલો આપણે નગારિયો પથ્થર વગાડવા જઈએ. તો એ પહેલાં આપણે એક પથ્થર લઈ લઈએ કે સામે નગારિયો પથ્થર છે, તો આપણે ત્યાં જવાનું છે. તો હાલો આપણે જઈએ અને પથ્થર લઈ લઈએ. તો આપણે પથ્થર લઈ લઈએ હમણાં. તો તમે પથ્થર ગોતો હોય ને પેલા વગાડવા માટે છે, એટલો નહીં હાલે, મોટો હોય ભાઈ. આપણે નગારિયા પથ્થર કાંઈ પોગી ગયા છે પણ પથ્થર નથી મળતો. મોટો ગોતો તો હેલા પથ્થર એ તો નામ ના થાય, પણ હું હવે એટલામાં ન થાય લે ભાઈ. હા તો નહીં, માથે છે ઉપર આમાં. હા ભાઈ ગોલે. તો અહીંયા પથ્થર મળ્યા છે, પથ્થર. અને આપણે પથ્થર જો વાગે પકડતા ભાઈ ગો ભાઈ અલગ અલગ વાગે બધે. અહીંયા હારો અવાજ આવે. તો પથ્થરો તમે વગાડો હવે. તો મિત્રો, આ ગિરનારનો દાતાર પથ્થર એટલે કે અલગ જ પ્રકારનો છે. કેમ કે પથ્થરને પથ્થર સાથે અથડાવાથી અવાજ ન આવે, પણ આ ઝાલર જેવો કંઈક અવાજ આવે છે, તમે જોયો છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મારા પેજને ફોલો કરી લેજો. જો તમે અમારા સાથીઓ પણ હજી વગાડે છે. જો મોટો હોય ને તો ઓરમાં વાગેલા. વિડીયો ઉતારશે બધા. નગારિયા પથ્થર ભાઈ, બાકી પથ્થરો વાગે ન પણ આ વાગે એમ. તો આ કંઈક આપણે અલગ જ કહેવાય પ્રકારનો. તો અત્યારે દાતાર ડુંગરા ઉપર આવેલા છે. અને સામે જો તમે ગિરનારનો પણ ડુંગર દેખાય છે, અને દાતારનો ધૂણો પણ છે. તો તમને બતાવું હમણાં. જો તમે સામે ગિરનારનો ડુંગર છે અને સાઈડમાં ધૂણો છે, તમને બતાવું હમણાં. આ ધૂણો છે આ, અને આ ગિરનાર, આપણે ગિરનાર બાપુનો. જો તમે અત્યારે ઉપર છો પથ્થર ઉપર, નગારિયા પથ્થર જ છે. જો મને કૌશિકભાઈ વિડીયો ઉતારે છે. તો તમે જો અત્યારે પથ્થર ઉપર જ જવું પહેલો. તો અવાજ આવતો હશે. તમે આ ગિરનાર કેશુભાઈ છે, દેખાતા નહીં, થોડા ઘણા દેખાય. આપણે નીચે ઉતરી જઈએ. તો મિત્રો, લાઈક ન કરીએ તો કરી દેજો અને ફોલો કરી દેજો. તો આપણે હવે નીચે ઉતરવાનું છે. ઘણા બધા પથ્થર છે, પણ હવે તો મિત્રો, આ નગારિયા પથ્થરની એવી ખાસિયત છે કે એમ કહેવામાં આવે છે કે આ બધી યાત્રા ત્યારે પૂરી થાય કે અહીંયા નગારિયો પથ્થર વગાડે ત્યારે. તો આવું માણસોનું કેવું છે, માન્ય બધાનું. તો એ આટું મેં આ વગાડવા આવ્યા હતા. હા, તો આવી માન્યતા છે બધાની. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી. તો મળીએ એક નવા વિડીયોમાં.